કરશો આજે મારે ગુજરાતી ફિલ્મ જોવા જાવું છે, મને લઈ જાજે. મારે પેલા ગાર્ડન માં ફરવા જવું છે, પેલા ફરવા લઈ જાઓ. ફરવા જાવું પછી પેલા ફિલ્મ જોવા લઈ જા. ફિલ્મ જોવા પછી પેલા તો ફરવા જ જવા હે. પેલા ગુજરાતી ફિલ્મ, પેલા ફરવા લઈ જાઓ. મારે પેલા ફરવા જવું છે. પેલા ગુજરાતી ફિલ્મ, નહીં, પેલા ફરવા જ લઈ જાઓ. પેલા ગુજરાતી ફિલ્મ. ફરવા જ જવું છે પેલા. આપણે ઓલું ગુજરાતી ફિલ્મ એવું છે ને, જય માતાજી લેટ્સ રોક, એ ફિલ્મ જોવા જાવ અને બગીચામાં ફરવા જાવ. 3 વાગ્યાનો શો છે, 3 થી આપણે ફિલ્મ જોઈ આવી, પછી બગીચામાં ફરી આવી. બરાબર છે? જો બેટા, દર વખતે જી સીધી આંગળીએ ન નીકળે. સાચી વાત છે હો બા. ભાઈ અમે તો પરિવાર છે ધમાકેદાર ગુજરાતી ફિલ્મ એવી જય માતાજી લેટ્સ રોક જોઈને આવી ગયા છીએ, અને તમે પણ જોઈ આવો. આ ફક્ત એક ફિલ્મ નથી, આમાં મસ્તી મનોરંજન સાથે એક સારો મેસેજ પણ આપ્યો છે. અને મેસેજ એ પાછો કેવો કે સીધો દિલમાં ઉતરી જાય ને ઘણા બધા પરિવારો છે ને એ તૂટતા બચી જાય. અને જે પરિવાર તૂટતા છે ને કદાચ એ પરિવાર પાસે ભેગા પણ થઈ જાય. અને આ ફિલ્મના ડાયરેક્ટર મનીષ સૈની 2 વાર નેશનલ એવોર્ડ લઈ ચુક્યા છે, એ પણ ગુજરાતી ફિલ્મ માટે. અને એની એક શોર્ટ ફિલ્મ ગીત એ ઓસ્કર સુધી પણ પહોંચી છે. અને આ ફિલ્મમાં આપણા મલારભાઈ, ટીકુ ચલસાણીયા, શેખર શુક્લા, વંદના પાઠક, શિલ્પા ઠાકર, દ્યોમા નંદી, આમ 1 થી 1 કલાકારો ભરેલા છે. બોલો. જો ગળપણ તો અમારે ને તમારે બધાને આવવાનું છે, એટલે આ પિક્ચર છે ને ખાસ તો તમારા બાળકોને બતાવજો. ખરેખર પોઝિટિવ રિસ્પોન્સ મળશે. એટલે ફરી એકવાર કહી દઉં કે આપણા નજીકના સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે જય માતાજી લેટ્સ રોક. તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, ગ્રુપ બધા યારે જઈને જોઈ આવો. કઈ ફિલ્મ? જય માતાજી લેટ્સ રોક.